હર હર મહાદેવ મારા તમામ ગુજરાતી ભાઈઓ કેમ છો? મોજમાં? હા મિત્રો, ઓફકોર્સ તમે મોજમાં છો. ઘરેથી નીકળ્યા જે 22મો દિવસ છે અને હાલ તો મિત્રો ફાઇનલી આપણે ભારત દેશ અને નેપાળની બોર્ડરે પહોંચી જવાના છીએ 2 કલાકમાં, જે ઓલમોસ્ટ 30 કિલોમીટર છે. 30 કિલોમીટર પછી આપણે ભારત દેશની બહાર એ પણ સાયકલ લઈને સુરત ગુજરાતથી ત્રણ મિત્રો કરીએ છીએ પશુપતિનાથ મહાદેવની 1800 કિલોમીટરની સાયકલ યાત્રા. ઓકે, બસ ખાલી વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. નેપાળમાં કેવા લોકો અમને જોવા મળશે, શું થવાનું છે, કેવી હશે માનવતા, એ બધું તમને કહે વ્લોગમાં, રીલ અને રિયાલિટી કહે. ઓકે, તો ખાલી વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. ઓલમોસ્ટ મિત્રો છે ને 10 વાગે આવ્યા છે આપણે છે ને નેપાળની બોર્ડર મિત્રો સામે છે, તો થોડીક આગી છે. અહીંથી પછી મિત્રો આમ થાય છે જે કંઈક 20 કિલોમીટર જેવું થાય છે. ત્રણેય ભાઈ થોડીક ભૂખ હતી એટલા માટે છે, કારણ કે ચણા ટીકું કંઈ ખબર નહીં શું કહેવાય, કંઈક શેકો એટલે બસતો રહે એટલા માટે ચાલો થોડુંક ખાઈ લઈ, પછી આપણે જઈએ ભારત દેશની બહાર નેપાળ પહોંચી જવાના છીએ. ત્યાં કેવા લોકો મળવાના છે, શું થવાનું છે તમને કહી દે. તમે બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. ફાઇનલી 11:30 થઈ ગયા છે, રક્સોલ સિટીમાં આવી ગયા છે ફાઇનલી. હવે અમે ચપ્પલ લેવા આવ્યા છે, ખીલી વાળા બહુ પહેર્યા એટલે ચપ્પલ લઈ લઈ, કોઈ પણ સાદા નોર્મલ. ઓકે, હવે જઈએ આપણે જે મંજિલ છે થોડીક આઘી છે. હવે બોર્ડર જઈ કરન્સી બદલાવી અને નંબર ચેન્જ કરવાનો છે, તમને બતાવીશ. બ્લોગને એન્ડ લગી જોતા રહેજો. મિત્રો અમે ચપ્પલ જોઈએ, પણ ચપ્પલ કેવા ખબર, હાવ નોર્મલ ને સાદા સિમ્પલ, પેલા કેમ બાથરૂમમાં પહેરે એવા બતાવતા હતા. પેલા માટે છે ને આખી રક્સોલ સિટી છે, સિટીમાંથી બીજા ચપ્પલ જોઈએ. ઓકે, ફાઇનલી મિત્રો મોજે ચડી ગયા છે. જો કે મિત્રો ચપ્પલ સીવે છે, કેમ કે બીજું ચપ્પલ લે તો ખર્ચો વધુ જાય, કેમ કે મેન્ટેન રહેવું પડશે. અને મિત્રો કેસનું બધું સેટિંગ થઈ ગયું છે, એટીમાંથી કાઢી લીધા. હવે જ્યાં છું ખાલી ચપ્પલ થઈએ ને એટલે ચપ્પલ પહેરીને જાય છે બોર્ડરે કરન્સી બદલાવાનું છે, ફોન નંબર લેવાનો છે નવો, એ બધું કે તમે બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. 12:30 ઉપર થઈ ગયો છે ને ખાલી ઉતાવળ જો, આખું ધણ થઈ ગયું ને એવું. હજી ફરી ઊંચું થયું નથી, ફટાફટ લોકોને લે ઉતાવળ છે. વિચારો હવે આ પાડે છે સુપરફાસ્ટ આવ્યો તો હાલત શું થાય, આખું ગેંગ છે, શું થાય હાલત વિચારો તમે. એટલે થોડોક ટાઈમ કાઢો અહીંયા ખાલી શાંતિ તો ઊભું રહેવાય, ખાલી કેમ કે ખાલી 2 સેકન્ડ લીધા જીવ પણ વયો જાય. પણ મહાદેવ રાત્રે બધી ટ્રેન આવે ને આવી રીતે. વ્યાચી બોર્ડર ખાલી 500 મીટર જેવું છે. ઓકે, ના કરન્સી તમને બતાવે કેવી છે ને બધી. ઓકે મિત્રો, ફાઇનલી નેપાળની બોર્ડર છે મિત્રો સામે જ છે, જે છે ને 100 મીટર જેવું છે. અને રોહિતભાઈ ભાઈ ગયા છે કરન્સી બદલાવા જાય, પાછળ કરન્સીનું છે આપણે અહીંયા છે ને કરન્સી બદલાવી પડે છે. જે એટલી બધા કહે છે કે ઇન્ડિયન રૂપિયો નેપાળનો રૂપિયો કંઈક વધી જાય છે, કંઈક છે. જોઈ કેવી કરન્સી આવે છે ને પહેલી વાર જોઈ છે, એટલે તમને પણ બતાવે. ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. ફાઇનલી મિત્રો ભારત દેશ અને નેપાળની બોર્ડર દેખાણી છે, એટલા મજા આવે છે ને કે ના પૂછે વાત. આ જો સામે દેખાય છે એ છે નેપાળનો ગેટ. ઉભા રહો, હું તમને શાંતિથી બતાવું. મિત્રો જો આ છે આપણા નેપાળનો ગેટ, જે છે ને બોર્ડર ભારત અને નેપાળની. ઓકે, ને આજે એટલો આનંદ થાય છે કે ના પૂછો વાત. અમારી મંજિલ ખાલી થોડીક એવી જ આગળ છે અને આ છે નેપાળનો ઝંડો. જો આખો અંદર ચાલો અંદર પણ જાય નવું તમને બતાવે. હવે ના વર્ગમાં તમને બધા જ અલગ જે તમે જોયું નહીં હશે. હા, કોક નેપાળ ગયા છે ફરવા, જે જોયું હશે, પણ ઘણા ખરા લોકો નથી ગયા, એટલે માટે કંઈક નવું બતાવે હવે ના બ્લોગમાં, તો જોતા રહેજો. ઓકે મિત્રો, ફાઇનલી તમે જે વાટ જોતા હતા કરન્સી જોવાની, જો કરન્સી બતાવો મિત્રો. આ છે 20ની નોટ અને બીજી છે આ કેટલા છે બરાબર શાંતિથી, કારણ કે મને બહુ આ છે મિત્રો 1000ની નોટ, આ છે 500ની નોટ. બીજી આ બધી 500ની જ છે. એક આ 400ની કંઈક લાગે છે, એક આ 400ની નોટ. ઉપર તમને હાવ શાંતિથી નોટ બતાવો. કે હવે આપણે ગેટ વટી જાય એ શાંતિથી બતાવું. ફાઇનલી મિત્રો સિમ લઈ લીધું છે. આઈએસએલનું છે, જે મિત્રો છે ને નેપાળ કરન્સીના 200 અને ઇન્ડિયન કરન્સીના 125 એમ કંઈક છે. હવે જોઈએ આ સિમ કેવું હાલે છે કે કેવું નથી હાલતું, તમને કહી દે. તમે ખાલી બ્લોગ એટલે કે જોતા રહેજો ડેલી કે કેવા નેટ હાલે છે મારું, અને આમાં હું આપે છે એ બધું તમને કહી દે. તમે ખાલી બ્લોગ એન્ડ લગી જોતા રહેજો. એટલે મોસ્ટ મિત્રો છે ને 4 વાગવા આવ્યા છે, રોકાઈ ગયા છે મિત્રો. અહીંયા મંદિર છે, જે મિત્રો જમવાનું છે ને પૂરી છે અને શાક છે. મિત્રો તમને શાંતિથી મંદિર બતાવું નથી, પણ મંદિર તરફથી નથી તો એકચ્યુઅલી મંદિર છે ને પ્રસંગ કઈ હશે, પણ અહીંયા જમવાનો વખત એટલે વાતચીત ચડી ભાઈ કીધું વાંધો નહીં, તમે જમી લો. આ જમીને તમે શાંતિથી મંદિર બતાવો. ઓકે, અને મિત્રો શાક પૂરી સાથે બુંદી છે, જલેબી છે. હવે પાછું લાગે ને કે નેપાળમાં એન્ટર છે એવું હસોડો લાગતું જ નથી, કેમ કે બધું બધી વસ્તુ સેમ લાગે છે. મિત્રો ફાઇનલી 6 વાગવા આવ્યા છે, સુવાનું થઈ ગયું છે મિત્રો. આ એક મંદિર છે
છે ખામે મંદિર છે મિત્રો. જગ્યા કઈ છે ને ખબર, આ તો આખું નેપાલ છે. કે મિત્રો આજની રાત કે આજનો દિવસ મિત્રો નેપાળમાં કાઢવાનો છે. કાલથી મિત્રો એક નવી શરૂઆત, કંઈક નવું જ થવાનું છે. શું થવાનું છે તમને કહી દે. તમે કાલના બ્લોગ દ્વારા બોલતા નહીં. તો મિત્રો જો વિચાર્યું છે કે અહીંયા ટેન્ટ નાખવાનું, જે મેં ટેન્ટ નાખી દઈએ અને એક પણ જમવાનું થઈ ગયું છે. તો મિત્રો બ્લોગનો કરીએ એન્ડ. આઈ હોપ મારા કલેજ આ બ્લોગ સારો લાગ્યો છે. સારો લાગે શું ખબર છે ને, લાઈક છે ને સબસ્ક્રાઇબ ચેનલ, હા કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા ને. બોલો મારી સાથે હર હર મહાદેવ.